હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું ચોકો આલમંડ બનાના કેકની રેસિપી। અને આ કેક એકદમ હેલ્ધી છે કેમ કે મેં આમાં ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે। તેની પ્રોસેસ જો લઈએ, સૌથી પહેલાં મિક્સર જારમાં એક બનાના લીધું છે અને એને મેં કટ કરીને એડ કરી દીધું। પછી એમાં હાફ કપ જેટલી ખાંડ એડ કરશું। તમે ખાંડની જગ્યાએ જે ઓર્ગેનિક જેગરી પાવડર આવે છે એ પણ યુઝ કરી શકો, તો એને આ સ્ટેજ ઉપર જ એને એડ કરી દેવાનું। અને પછી એમાં 1/4 કપ જેટલું તેલ એડ કરશું। તેલ આમાં અનફ્લેવર્ડ લેવાનું। મેં આમાં કપાસિયા તેલનો ઉપયોગ કરેલો છે। અને પછી આ મિક્સચરની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની, એટલે ખાંડ અને તેલ છે એ એકદમ સરસ મિક્સ થઈ જાય। અને પછી આ પેસ્ટને આપણે બાઉલમાં એડ કરી દઈશું। અને એમાં આપણે ફ્લેવર માટે 1 ટીસ્પૂન જેટલું વેનીલા એસેન્સ એડ કરશું અને 1/4 ટીસ્પૂન જેટલું વ્હાઇટ વિનેગર એડ કરશું। અને પછી આપણે એમાં જે લોટનું મિક્સચર એડ કરવાનું છે એ કરશું। એટલે સૌથી પહેલાં આવી રીતે ચાળણી રાખી દેવાની અને પછી એમાં 3/4 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરશું અને 1/4 કપ જેટલો કોકો પાવડર એડ કરશું। 1 ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કરવાનું અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરવાનો। અને જ્યારે પણ તમે કેક બનાવતા હોય ત્યારે લોટને આવી રીતે ચાળીને જ યુઝ કરવાનો, જેથી તમને કેકનું રિઝલ્ટ સરસ મળે। અને પછી આપણે લોટને ચાળી લેવાનું અને એને મિક્સ કરી લેવાનું સૌથી પહેલાં। અને પછી તમને જરૂર લાગે એ મુજબ તમે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરતા જજો। અને પછી એનું આ રીતે બેટર તૈયાર કરી લેવાનું। અને દૂધ છે મેં નોર્મલ ટેમ્પરેચરવાળું જ લીધું હતું। અને તમે જોઈ શકો છો કે હજી આ બેટર છે મને થોડુંક થીક લાગે છે। હજી આમાં આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરવાનું અને એને પાછું એકવાર મિક્સ કરી લેવાનું। મિક્સ કરી લીધા પછી તમને જેમ જેમ આઈડિયા આવે કે મને હજી આ બેટર છે ઘટ લાગે છે, તો તમે એ મુજબ દૂધ મિક્સ કરતું જવાનું। અને મેં પાછું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરેલું છે અને તમે જોઈ શકો છો કે આવી કન્સિસ્ટન્સી રાખવાની। અને પછી મેં ઓઇલથી ગ્રીસ કરી લીધું હતું ટીનને, અને પેપરને પણ મેં સાદા પેપરનો જ ઉપયોગ કરેલો છે। અને પછી આપણે આજે બધું જ કેકનું બેટર છે આપણે કેક ટીનમાં એડ કરી દઈશું અને એના ઉપર આપણે બદામની કતરણ એડ કરશું। મેં નોર્મલ બદામને જ એની કતરણમાં કટ કરી લીધી હતી, એ ઉપરથી સ્પ્રિંકલ કરશું। અને તમે આ પ્રોસેસ કરતા હોય ત્યાં સુધીમાં તમારે સાઈડમાં જે વાસણમાં તમારે કેક બેક કરવાની હોય એને 5 મિનિટ માટે પ્રીહીટ કરી લેવાની, એટલે કેકનું સરસ ટેમ્પરેચર આપણને પહેલાં જે જોઈએ મળી જાય। અને પછી આપણે આ કેકને બેક કરવા મૂકવાની। અને જ્યારે પણ તમે બેક કરો તો એલ્યુમિનિયમના વાસણનો જ ઉપયોગ કરવાનો, અથવા તો સ્ટીલના વાસણનો પણ ઉપયોગ કરી શકો। આમાં નીચે રેતી કે મીઠું કાંઈ એડ કરવાની જરૂર નથી, તો પણ કેકનું સરસ રિઝલ્ટ મળશે। અને કેકને સાવ ધીમી આંચે 30 થી 35 મિનિટ માટે એને બેક કરી લેવાનું। અને તમારે તો પણ 30 થી 35 મિનિટ માટે તો મિનિમમ રહેવા દેવાનું જ। અને જો તમને હજુ કેક કાચી લાગતી હોય તો તમે એને 5-10 મિનિટ વધારે મૂકી શકો। અને એકવાર વચ્ચેના ભાગે ટૂથપીક ઇન્સર્ટ કરીને જોઈ લેવાનું, જો ક્લિયર આવે તો સમજવાનું કે કેક છે એ તૈયાર થઈ ગઈ છે। અને કેકને પછી આવી રીતે નેપકિન ઢાંકી અને એને રૂમ ટેમ્પરેચરે ને ઠંડુ થવા દેવાની। અને પછી એની સાઇડ્સમાં ચપાતી કેક ટીનથી અલગ કરી લેવાની અને ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે। અને તમે આવી રીતે ચપાતી એને સાઈડમાંથી સેપરેટ કરશો એટલે તમે અનમોલ્ડ કરશો એટલે ઇઝીલી અનમોલ્ડ થઈ જશે અને એનું પેપર પણ ઇઝીલી નીકળી જાય છે। મેં આમાં જે સાદું પેપર આવે છે વ્હાઇટ પેપર, મેં એનો જ ઉપયોગ કરેલો। તમે જોઈ શકો છો કે એકદમ સરસ નીકળી જાય છે। અને હવે આ કેક છે એ સર્વ કરવા માટે રેડી છે। અને તમને હું બતાવું કટ કરીને કે આ કેક છે એનું કેવું સરસ રિઝલ્ટ મળ્યું છે। એકદમ મોઇસ્ટ અને ટેસ્ટી કેક તૈયાર થઈ છે।
અને તમે આમાં ઘઉંના લોટનો ઉપયોગ કરશો એટલે આ કેક એકદમ હેલ્ધી પણ છે. તમે આ નાના બાળકોને પણ આપી શકો. તમે જોઈ શકો છો કે આ કેકનું એકદમ સરસ પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે. તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી જલ્દી મળી જાય. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.